હરિદાસા કોટી તીર્થ વર્ત હોય છે એમના માત પિતાને તો આવા પુત્ર પવિત્ર હોય પ્રકાશા સંત સમાગમ તો જે કરે ઈ તો સર્વથી ઊંચ કહાવે વામે સકલ દુઃખ સુખ શરણાગતિ ને પાવે પ્રથમ સમરે શરીર રામને વદનથી વચન ઉચ્ચારે આ તો પૂર્ણ હોય જેનો ભાગ એના દ્વારા કોઈ સંત બતાવે આ તો રામ નામની ફોજ છે संत साधु से महाभारी जा जा संत मुकम करे ये अशक्ति करे तुम्हारी अधर्म का उत्थापन करे बापा અને ધર્મ નો થાપે થાપન સંત ફરે મલકની મોય પણ અભયપદ કોક સંત જ આપે અભયપદ કોને કહેવાય કે ભેદ ભ્રાંતિને ભય ये भक्ति कहीं न હોય भक्ति भीतરની ભૂમિકા છે भक्ति अंतर्मुख से भक्ति मन कर्म ने वचन ની સેવા હરે હરે એટલે મહાપુરુષે કીધું છે કે વૈષ્ણવ ભજાઈ વિશ્વથી ન્યારા પૂજના થઈને દેવો રામકૃષ્ણ જેવા લોચા જગતમાં આ પૂર્ણની દાખલો લેવો ભૈરે જોવો જેહમાં વસને જીવો એની સતમત તમે સેવો એટલે આ તો વસનનો વ્યવહાર છે તારે મહાપુરુષે કીધું છે કે શબ્દ વિના શુદ્ધતા વાધળી કહો કહા સમાય દવાલ ન પાવે શબ્દ ના એટલે ફરી ફરીને ધક્કા થાય એટલે જે દવાલ ખોલવા માટે આવા મહાપુરુષોની આપણે જરૂર છે તારે મહાપુરુષે કીધું છે કે સંત હરિ કા બોલિયા હરે હરે ઉસી ઉनको हाथ गरजवान को देते हैं અને ખોલે સુંદી કાજ અને દौलत રામની વાણીમાં મહાપુરુષે કીધું છે કે સોમરિયાની સાથે રે સુરતા તો લેરંજ્યા છે તરવ્યાનીને ઘાટે રે અનુભવની વાતો કે છે વાલા પણ આ તો કોકને મગફળીમાં લેરંજે અરે હરે કપામાં લેરંજે કોકને આડામાં લેરંજે વાત તો હાસી કે હાસી હાસી હે કોકને વિયાદમાં લેરંજે કોકને ભરવામાં લેરંજે એટલે હોય પણ જો ઓમાં આવી અને જો એમાં ફરતો તો મેળ પડ્યો નથી કારણ કે સંતોનો દેશ છે આ અંશોનો દેશ છે આ ગુરુનો દેશ છે કોઈ લેવા જેવું લેવું મેળવા જેવું મેળવું આવું કારણ શું કામ કરવામાં આવે છે ના કરે કોઈ કોઈ કે નહીં પણ કદાચ કોક જિજ્ઞાસુ કોઈ જીવ જાજી જાય આમાં કોઈ નાતી જાતિ આવે જ નહીં ગુરુના દેશમાં કોઈ આવે ને જો ઈ દેખાતો હોય તો ગુરુના શરણે જવાની એની જરૂર છે હમણાં ભરપૂર ફરજ પાડી હતી કે જે હઈ બોલને વાળી પણ જે હઈ મસ્ત વાળી બોલ્યા હતા કે અખંડ સાહેબ તારું નામ બીજા મારે ખંડ ભર્યા એટલે મોયા કહો કે તમે ચિયા ખંડમાં આયા તમે ચિયા ખંડમાં છો પ્રશ્ન મસ્ત વાળી હતી માટે કોઈ બી વસ્તુ હોય એનું અસ્તિત્વ હોય છે આ રૂમાલ છે પણ આનું અસ્તિત્વ હશે હશે તાર મારા પાસે આવ્યો છે ન હોત તો આવત ન આવત કારણ કે પેલો છે હતો તો વાણિયાની દુકાનમાં હતો અહીંયાથી છે આવ્યો કે મિલમાં હતો મિલમાં તો છે હતો કે રૂમાં હતો રૂ છે હતો કેરીમાં હતો કેરી છે હતી કપાસમાં હતી કપાસ છે હતો બીજમાં હતો બીજ જો હતો પૃથ્વીમાં હતું પૃથ્વી છે હતી પાણીમાં હતી પાણી છે હતો અગ્નિમાં હતી અગ્નિ છે હતી પવનમાં હતું અને પવન છે હતો આકાશ હતો આકાશ છે હતો પ્રકૃતિમાં હતો અને પ્રકૃતિ બ્રહ્માંડની છે અને ઈ સ્વરૂપ તમારું છે માટે જો જ્ઞાન છે તો જાગૃતિ છે જ્ઞાન છે તો ભાન છે જ્ઞાન છે તો ભાન છે જ્ઞાન છે તો વિજ્ઞાન છે જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે જ્ઞાન એ આત્માનો સ્વભાવ છે જ્ઞાન એ આત્માનો પ્રિય શબ્દ છે માટે ગુરુની મહાન મનોવાની બોલીથી સદગુરુની વાત છે સત્યગુરુ કોને કહેવાય કે સત્યગુરુ એને કહેવાય કે સત્ય સ્વરૂપની જોખી કરાવે એને સત્યગુરુ કહેવાય માટે નામ રૂપને ગુણના ડબ્બામાં આખી જગત પેક છે જો ગુરુ કોઈ દેહ ન હોય ગુરુને શરીર ન હોય ન હોય માટે ગુરુ એક
શબ્દ છે, ગુરુ એક નિષ્ઠા છે, ગુરુ એક ભક્તિ છે, ગુરુ એક શક્તિ છે, ગુરુ એક સમર્પણ છે. અને હરજીવન મહારાજે પણ કીધું છે કે ખખા ખોટું કોઈ નથી, વગેરે વિચારે મરો કા મથી, જે જોઈએ વસ્તુ ત્રે ફરી વળો વરણ ધાર, ઝાર પાર પશુ પંખી 14 લોક સુધીના દે, કરતા ભરપૂર હમને ગયા, નામ રૂપ ગુણ એમ જયા, નામ વગેરે વસ્તુ ન મળે, વસ્તુ રૂપ થકી હવું કરે, ગુણ જોને ગ્રહણ કરે અને ગુણે આનો અર્થ સરે, કયો ગુણથી જીવને ગણો અને ગુણનું રૂપ છે માયા ભણો, નામ બી છે બંનેનું ગણો અને આ શબ્દ છે સદગુરુ તળો. એટલે વાલા ગુરુનો તો મહાન છે, પણ ક્યારે કે ગુરુ પૂરા જોવે અને શેલો શુરો જોવે. કારણ કે આપણે આ વાત એવી છે, એક ભાઈ અમારે જે ગામનો જો કૃષ્ણના સારથી અર્જુનના સારથી કોણ હતા? કૃષ્ણ હતા. એટલે એને વિજયસિંહ એટલે જે ગામનો આજીવન જો ધાર્મિક હોય તો પડદા ધાર્મિક થાય ને થાય, પણ આજીવન દવડો જાતો હોય તો એમાં મારા સરપંચશ્રીને પણ ઘણું હોય મળવાનું થાય છે. એટલે એ પણ ધાર્મિક કાર્યમાં ખૂબ એમનો ભાવ છે. એટલે માટે અમને પણ કોટી કોટી વંદન છે વાલા. એટલે જે ગામનો આજીવન હોય તો ગામની પ્રગતિ હોય જેના પ્રેરક હારા હોય, જેની પ્રેરણા હોય તો પ્રેરક થાય. માટે ગુરુને વાત હતી કે ગુરુ શરણે રામ જેવાને જવું પડ્યું, રામાપીર જેવાને જવું પડ્યું અને કૃષ્ણ જેવાને પણ ગુરુનું શરણે સ્વીકારવું પડ્યું હતું. તારે રામ જતા તારે વશિષ્ઠ મહારાજે કીધું હતું કે હે રામ, આ જગત તેની કાળમાં નથી, પણ રામે કીધું કે મને જે કાયાનું શું? તો કે તારા ચિત્તમાં ઊભું શું છે, તારા ચિત્તમાં ઊભું શું છે. અને નરસિંહ મહેતા પણ પુરાવો આવે છે કે જાગીને જોવું તો જગત દિશે ને, ઊંઘમાં અટપટા ભોગ ભાષે, ચિત્ત ચેતનની રાત તદ્રુપ છે અને ભ્રમ લટકા કરે છે આ ભ્રમ પાસે. એટલે મહાપુરુષે કીધું છે કે ગુરુ પદ તો અધિક જાણવું, ન જાણે શંકરને શેષ, વેદ પણ નીતિ કરે, એવા સુલભ સદગુરુનો ઉપદેશ છે વાલા. એટલે ગુરુથી અધિક કોઈ નથી, ગુરુથી અધિક કોઈ નથી. એટલે ગુરુ જ્યારે જીવન જીવ્યો ઘર હતું એટલે છોકરાને મેલ્યો કે બેટા તો લવાને આપણે પંચાયતમાં જઈને આ શિલારીઓ કેવળી છે હમી કરાવતા. એટલે પેલો ગયો કે મારો હારા ઘરનો છોકરો ધમેન ચાલુ હતી મેં મિલ જીધી અને એના માથે દોર જેવું કરીને આવી કે શું આ લોકો 2 રૂપિયા કે લ્યો. પાછો જે એને બાપે પૂછ્યું કે બેટા શું કરાયું? કે હમી કરાઈ. સમજો કે મારા વાળા દોર જેવી કરી કે શું આવ્યું? કે 2 રૂપિયા. પણ કે તો એક વાત કરું કે તું મૂડી ખોયો છે કે જમ આ વોક જઈ ગયો, વોક આલ્યો ના કે વોક તો મન ન થાયો. તો કે પૈસા આલ્યો વોક આલ્યો. તો કે શું કે વોક લેતા પેલો પાછો ગયો કે મારા બાપે એમ કે તમે વોક તો મને આલ્યો ને ગાજો ખેલા પણ મેલ્યો છે કે આ નોધારો આલ્યો નથી, હાથમાં આલ્યો નથી. એટલે આ તો અનુભવ હોય, જ્યારે મદારી કૂદે ને આ તો ઉફરો ઉતરી જાય, વાહનો સૂચી જાય બાપા. આ લક્ષ્ય હોય, લક્ષ્યવંતી મેં લીલા લહેર હોય છે. એટલે માટે મહાપુરુષે અખે કીધું છે કે ભય શું એ કજી ના પડે અને પાહે કોઈના શું ખોવે. એવું ઊંડા ગાઢો નથી આકાશ અને પાણીમાં નમરે મોખમ કે શાસ. એવું છે ભ્રમ જ્ઞાન ખા ત્યાં નથી સેવક સ્વામી કે સખા. માટે પદ બોલો